આપણા દેશના આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે બહુ મોટી વાત કીધી કે સિર્ફ 4 જ જાતિઓને હું માનું છું. એ તમને બહુ ઇનડાયરેક્ટલી હિન્ટ આપે છે હિન્દુઓ કે જાતિવાદમાંથી બહાર નીકળો. 4 જ જાતિઓની વાત કરી છે મોદીજીએ. કઈ એ 4 જાતિ કીધી છે? યુવા, કિસાન, ગરીબ અને મહિલાઓ. આ જ 4 જાતિ આ દેશમાં છે, બીજી કાંઈ જ જાતિ નથી. મારા હિન્દુ ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદીની હિન્ટોને તો સમજો. सनातन धर्म ना अंत की बात थी रही है. हिंदू सोने की चिड़िया के स्वप्न सजाए बैठे हैं और जिहादी हर हिंदू पर घात लगाए बैठे हैं. हम तुम अब भी सोच रहे कि हमको कौन मिटाएगा, और सोचो कुछ भी आशा के विपरीत गया तो क्या होगा. और हम बैठे सरकार भरोसे, खुद कुछ करने को तैयार नहीं, इसलिए फिर हमसे ये घट बीत गया तो क्या होगा. और सोचो अपना जीवन निष्फल बीत गया तो क्या होगा. कई समझा? भविष्यની તસવીર, ભવિષ્ય, આવનારું ભવિષ્યનું ભારત તમને મેં આ શબ્દમાં દેખાડી દીધું છે મારા ભાઈઓ બહેનો કે ભવિષ્યમાં શું થવાનું છે. હવે અહીંયા જે મારા ભાઈ બહેન બેઠા છે એને તમે મને અનુમતિ આપો તો એક પ્રશ્ન કરું. બોલો જોરથી કરું. અહીંયા જેટલા લોકો બેઠા છે એમાંથી રાજપૂત કેટલા છે? હા, થોડાક વધારે ઊંચા કરો, દેખાતું નથી સરખું. પટણી સમાજના કેટલા લોકો છે? ब्राह्मण, आहिर, सतवारा, वाल्मीकि समाज. आज अपनी तकलीफ है. केवा खुशी खुशी हाथ आम ऊंचा करू छू बहन अमे છીએ. આટલી વારથી હું ભાગવત કરું છું અને છેલ્લે મેં પ્રશ્ન કર્યો તો તમારા હાથ ઊંચા શું કામે ઊંચા કર્યા? આવી જ રીતના તમે ભ્રમિત થાઓ છો. એક એક જાતિનો ઠગ નેતા ઉભો થઈ ગયો છે અને કહે છે હું તમારા જાતિનો નેતા છું, મને મત આપો. મારા ભાઈઓ બહેનો, वो कालखंड हम याद करें जब बटे हुए थे जाति में, पराधीन ये देश हुआ, वो घाव मिलाता छाती में. परिदृश्य फिर आज वही है, सबको मिलकर चलना होगा, नहीं जातिवाद अब राष्ट्रवाद की धारा में ही बहना होगा. फरी प्रश्न पूछूं છું, બ્રાહ્મણ કેટલા છે આ સભામાં? દાંત કાઢો. એવું ના ચાલે. આટલા વેલા કેમ શીખી શકે? હિન્દુ આટલા વર્ષોથી નથી શીખ્યો. રાજપૂત કેટલા આ સભામાં? આહિર કેટલા આ સભામાં? હિન્દુ કેટલા આ સભામાં? જો આ ચિત્ર થાવો જોઈએ આખા ભારતનો. બોલો હર હર મહાદેવ. આપણા દેશના આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે બહુ મોટી વાત કીધી કે સિર્ફ 4 જ જાતિઓને હું માનું છું. એ તમને બહુ ઇનડાયરેક્ટલી હિન્ટ આપે છે હિન્દુઓ કે જાતિવાદમાંથી બહાર નીકળો. 4 જ જાતિઓની વાત કરી છે મોદીજીએ. કઈ એ 4 જાતિ કીધી છે? યુવા, કિસાન, ગરીબ અને મહિલાઓ. આ જ 4 જાતિ આ દેશમાં છે, બીજી કાંઈ જ જાતિ નથી. મારા હિન્દુ ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદીની હિન્ટોને તો સમજો. સનાતન ધર્મના અંતની વાત થઈ રહી છે. દક્ષિણ દેશના નેતાઓ, દક્ષિણ રાજ્યના નેતાઓ, એને એની સાથે મળીને આપણા અહીંયાના ભારતના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, એ લોકોના સાથે ગઠબંધન કરવાવાળા નેતાઓ બધા કહે છે સનાતન ધર્મનું અંત કરશો. બહેન, આ કઈ નાની વાત નથી. સનાતન ધર્મના અંતની વાત શું છે? આપણા બધાઈનું અંત, આપણી પીઢીનું અંત, આપણા બાળકોનું અંત, એના ભવિષ્યનું અંત. ગીતાજીના 4થા અધ્યાયનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન કહે છે ચાતુર્વર્ણ્ય મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કરતા રમપી મામ વિદ્યમ કરતા રમવયમ. એ અંતની વાત એટલે કરે છે કેમ કે એને ખબર છે હિન્દુ એક નથી, પણ કૃષ્ણ ભગવાન કહી ગયા છે કે 4 વર્ણ મેં બનાવ્યા છે. ગુણ કર્મ વિભાગશ, ગુણ અને કર્મના વિભાગથી આ દેશમાં ઈસાઈ આક્રમણકારી આવ્યા, ઇસ્લામિક આક્રમણકારી આવ્યા, નહેરુ ગાંધી પરિવાર આવ્યું, અમુક નેતાઓ આવ્યા, અમુક કમ્યુનિસ્ટ ઇતિહાસકારો આપ્યા ને આપણી વર્ણ વ્યવસ્થાને જાતિ વ્યવસ્થામાં કરી દીધી ને હિન્દુને બાટી દીધો. એટલે તો આજે સનાતન ધર્મના અંતની વાત કરે છે ત્યારે હિન્દુ કહે સનાતન ધર્મના અંતની વાત કરે છે. હું તો દરજી છું, મારે શું મતલબ? સનાતન ધર્મના અંતની વાત કરે છે, હું તો સ્વામિનારાયણ વાળો છું, મારે શું મતલબ? સનાતન ધર્મના અંતની વાત કરે છે, હું તો ગઢવી છું, મારે શું મતલબ? હું તો આહિર છું, મારે શું મતલબ? હિન્દુ આજ કરતો રહ્યો છે, પણ ભગવાન કહે છે અશ્વમ નેવ ગજમ નેવ વ્યાઘ્ર નેવશ્ચ નેવશ્ચ અજા પુત્રમ બલિમ દઘાતા દેવો દુર્લભ ઘાતકા. કે ના ઘોડે કી, ના હાથી કી, ના ही बाघ की बलि चढ़ती है. बलि कोनी चढ़े છે મારા બહેનો? બકરાઓની.
કેમ બકરાઓની ચડે? કેમ કે બકરો દુર્બલ હોય છે ને ભગવાન કહે છે હું તો દુર્બલોની સહાયતા નથી કરતો, તમારું યુદ્ધ તો તમને જ લડવું પડશે. ત્યારે કાલે હું મહાદેવભાઈ સાથે ને અમારા બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે એરપોર્ટથી આવતી હતી તો આગળ એક છકડો જાતો હતો. મહાદેવભાઈ કેમ છો? આગળ એક છકડો જાતો હતો ને પાછળ 3 બકરા એ છકડામાં જાતા હતા. તો મેં એમ જ કીધું, મેં કીધું મહાદેવભાઈ જો હિન્દુ કપાવા જઈ રહ્યો છે. તો મહાદેવભાઈ જોવા લાગ્યા, ક્યાં છે હિન્દુ કપાવા? અરે મેં કીધું આ છકડામાં. તો કે આ તો બિચારા ભોળા બકરા છે. તો મેં કીધું હિન્દુ ઈ જ તો છે, ભોળું પ્રાણી કસાઈ પાસે જઈ રહ્યો છે ખબર જ નથી. કસાઈ જાય એને ખવડાવે પીવડાવે એટલે એને એમ લાગે કે ઓ મને મારું કેટલું ધ્યાન રાખે છે, ને જેમ એની તારીખ આવે એદી કપાઈ જાય છે. તો હિન્દુ અત્યારે કસાઈની વાતમાં બેઠો છે, ભાઈચારાનું ચૂરન ચાટે છે. એ હિન્દુ ભાઈને ખબર નથી કે 1 તારીખ તો એના નામની પણ કસાઈ ભાઈ લખી બેઠા છે, એ કાપવાના તો છે જ. કોઈનો વારો વેલો આવશે, કોઈનો મોડો આવશે. કિશન ભરવાડને પેલા મારી નાખ્યો, કાજલ હિન્દુસ્તાનીને આજ નહીં તો કાલે મારી નાખશે, પણ મરવા માટે જ નીકળી છું. મહર્ષિ દયાનંદ સરસ્વતીજી આપણા ગુજરાતનું ગૌરવ, આર્ય સમાજના સ્થાપક, મારી જ જેમ અહીં રોજ ભાષણો દેવા જતા, ઘણી સંખ્યામાં લોકો એને સાંભળવા આવતા. મહર્ષિ દયાનંદજીએ સનાતનીઓને એક કરવાની ખૂબ કોશિશ કરી. ત્યારે એના સાથે જે એનો સહાયક ફરતો હતો, એ સહાયક એક દિન મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કહે કે તમે રોજ આટલા ભાષણ દો, તમે રોજ લોકોને સમજાવવા જાઓ છો, રોજ આટલો પ્રવાસ કરો છો, આ બધા તો સાંભળીને જાય છે, બીજા દિવસ પાછા આવી જાય જેવા હતા એવા ના એવા, કઈ બદલાતું તો નથી સમાજમાં. તો મહર્ષિજી તમે કોના માટે મહેનત કરો છો? ત્યારે મહર્ષિજી બહુ સુંદર જવાબ આપે છે. એ કહે છે કે હું કહેવા જાઉં છું, મારી સભામાં 1000 લોકો ભેગા થાય છે, पर ये कि 1000 सुनेंगे, 100 गुनेंगे, उसमें से 10 चुनेंगे और कोई एक इस ज्योत को आगे बढ़ाएगा और सनातन धर्म की रक्षा करेगा. આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી દરેક કાલખંડમાં આ જ ચક્ર ચાલી આવ્યો છે કે હજારો લોકો સાંભળશે, પણ એમાંથી કોઈ એક જ વ્યક્તિ એવું હશે જે સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, ભગતસિંહ બનીને દેશની સમાજની રક્ષા કરશે. આ દાયિત્વ આપણા બધાયનો છે. અને મહારાણા પ્રતાપનો અંતિમ એક કિસ્સો કરીને મારી વાણીને વિરામ આપીશ કે મહારાણા પ્રતાપ મૃત્યુની સાધના કરે છે. મહારાણા પ્રતાપ કહે છે કે અકબરથી હું યુદ્ધ લડીશ, હું ઇસ્લામ સ્વીકાર નહીં કરું. તો જે એની આજુબાજુના લોકો હોય, હવે કાજલબેન આટલો સંઘર્ષ કરે એટલે આજુબાજુવાળા કે હું દોડદાઈ થતી હોય, ઘરમાં બેઠી રહે ને છાની માની, શું મળે છે તને? આ કઈ પૈસા વસા નથી મળતા હો બહેનો. જો તમને કહી દઉં, તમને એમ લાગે ઓ બેન તો બહુ અપ ટુ ડેટ સુંદર તૈયાર થઈને પ્લેનમાં બેસીને આવ્યા છે, કાંઈક તો બેનને મળતું હશે. કાંઈ નથી મળતું, જેલ જવું પડે, વકીલોના પૈસા અમારે કાઢીને દેવા પડે. સારું છે હજુ મારા વારે મને ઘરથી કાઢી નથી, કાઢે તો સાચવી લેજો. તો મહારાણા પ્રતાપ મૃત્યુની સાધના કરે. એમાં 4 ભાગ હોય. બુદ્ધિ, બુદ્ધિ એટલે કે બુદ્ધિમાન. બુદ્ધિ કહે છે કે ટક્કર અસંભવ હૈ, અસંભવ જ હતી. બુદ્ધિમાન લોકો જોતા હતા કે અકબરની એટલી વિશાળ સેનાને એકલા મહારાણા પ્રતાપ શું કરશે. અકબર સાથે એ પણ લોકો હતા જેને એનો સાથ દેવો હતો, ને અકબર સાથે એ પણ લોકો હતા જેને મહારાણા પ્રતાપનો સાથ દેવો હતો. પણ જયચંદો ને માનસિંહોનો તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે, એને મહારાણા પ્રતાપનો સાથ ન દઈને અકબરનો સાથ દીધો. તો બુદ્ધિ કહેતી હતી કે ટક્કર અસંભવ છે. ગણિત કહેતું હતું કે વિજય અસંભવ છે. ગણિતજ્ઞોએ કીધું ભાઈ એની સેના જો, તારી સેના છો, ક્યાં લડશો ને ક્યાં જીતશો. તો ગણિત કહેતું તું ટક્કર અસંભવ છે. સમજદાર લોકો સલાહ દેવા બહુ આવતા હતા. તો સમજદારોએ કીધું કે તું ભાઈ ઝૂકી જા, અકબર સામે નહીં જીતી શકે. ને જે પરિવારના રિશ્તેદાર હતા એ લોકોએ કીધું કે ભાગી જા, કેમ કે રિશ્તેદારોને ખબર હતી કે ઇસ્લામ સ્વીકાર કરવાનો નથી, આ ઝૂકવાનો છે નહીં, આ મેવાડ આપવાનો છે નહીં અકબરને. તો કે એના કરતા તું જીતી તો નહીં શકે, તું ભાગી જ જા. તો અકબરે મૃત્યુની સાધના કરી. એને ખબર હતી કે બુદ્ધિ વાત કરે છે બરાબર કરે છે, ગણિત વાત કરે છે બરાબર કરે છે, સમજદારો અને પરિવારવાળા પણ બરાબર છે. પણ મહારાણા પ્રતાપે મૃત્યુની સાધના કરીને એમને કીધું કે જ્યારે મનુષ્યનું સન્માનથી સાથે જીવવાનું અસંભવ થઈ જાય ત્યારે સન્માનથી મરી જવું જોઈએ. એ મહારાણા પ્રતાપ કહી ગયા હતા. મારા ભાઈઓ બહેનો, આવનારી પેઢી માટે દ્વાર ખોલી નાખ્યા કે કૂતરાઓની જેમ ધૂમ હલાવવાનું બંધ કરી દો, વીર યોદ્ધાની જેમ બલિદાન આપો માતૃભૂમિ માટે.
આ 59 કાર સેવકોને ગોધરામ જલાવ્યા છે, ભૂલી ના જતા. લાખો કાર સેવકોએ બલિદાન દીધા, લાખો સાધુ સંતો, રાજા રજવાડોએ, અયોધ્યાના નાગરિકોએ બલિદાન દીધા છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા આજે આપણે કરી શકીએ છીએ. એ બલિદાનને ના ભૂલતા. અને મારા હિન્દુ સમાજના પુરુષાર્થની આ પંક્તિઓ આપણી સમક્ષ રાખીને મારી વાણીને વિરામ આપીશ કે કેવો ગૌરવશાળી આપણો ઇતિહાસ રહ્યો હતો, કેવા ગૌરવશાળી આપણા મહાપુરુષ હતા જે આ મહાન ભૂમિ આપને સોંપીને ગયા છે. कि जिस हिंदू ने नभ में जाकर नक्षत्रों को दी है संज्ञा, जिसने हिमगिरी का वक्ष चीर भू को दी है पावन गंगा, जिसने सागर की छाती पर पाषाणों को तैराया है, हर वर्तमान की पीड़ा को जिसने इतिहास बनाया है, जिसके आर्यों ने घोष किया कृण्वंतो विश्वम आर्यम का, जिसका गौरव कम कर न सकी रावण की स्वरमयी लंका, और जिसके यज्ञों का एक हव्य 100 पुत्रों का जनक रहा, जिसके घर आंगन भयक्रांत धनपति बरसता कनक रहा, और जौहर कुंडों में कूद कूद, जौहर कुंडों में कूद कूद सतियों ने जिसे दिया सत्व, गुरुओं के गुरु पुत्रों ने चीर बलिदानी भर दिया तत्व. वो शाश्वत हिंदू जीवन, वो शाश्वत हिंदू जीवन क्या स्मरणीय मात्र रह जाएगा? इसकी पावन गंगा का जल क्या नालों में बह जाएगा? इसके गंगाधर शिव शंकर क्या ले समाधि सो जाएंगे? इसके पुष्कर, इसके प्रयाग क्या गर्त मात्र हो जाएंगे? यदि तुम ऐसा नहीं चाहते तो हिंदुओं तुमको जगना होगा और हिंदू राष्ट्र का बिगुल बजाकर इस दानव दल को दलना होगा. हिंदू राष्ट्र का बिगुल बजाकर इस दानव दल को दलना होगा. कि आज मैंने सूरज से बस जरा यूं ही कहा, आपके साम्राज्य में इतना अंधेरा क्यों रहा? तमतमाकर वो दहाड़ा बोला, मैं अकेला क्या करूं? तुम बेफिक्रों के लिए मैं भला कब तक लड़ूं? आकाश की आराधना के चक्करों में मत पड़ो, संग्राम ये घनघोर है. कुछ मैं लड़ूं, कुछ तुम लड़ो. तो फरी શ્રોતાના રૂપમાં ભુજ પરના આજે સુંદર નિર્માતા, એ શ્રોતા નથી, નિર્માતા છે. તો એ બધા જ નિર્માતાઓને હું બે હાથ જોડીને નમન કરું છું કે આપે મને આમંત્રણ આપ્યું, આ ભૂમિમાં આપને મારું સ્વાગત સન્માન કર્યું, મને આ મંચના લાયક સમજી, મને બોલવાનું સમય આપ્યો. આટલા ભવ્ય આયોજનમાં અમારા જેવા કોન્ટ્રોવર્શિયલ લોકો જે જેલમાં જઈને આવ્યા છે, આવા તમે બોલાવ્યા છે ગામમાં, એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. ભુજપરના ધર્મ જાગરણ સંઘની બધી ભગીની સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સંત સમાજ, દરેક સમાજનું ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. અને એક જ વાત યાદ રાખજો કે હિન્દુ એક બનીને રહેશે જ તો જ તમે તમારા ધર્મની સ્થાપના કરી શકશો, હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરી શકશો, રામ રાજ્ય બનાવી શકશો. તો બોલો સિયાવર રામચંદ્ર કી, પવન સુત હનુમાન કી, નમઃ પાર્વતી હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર.